મુન્દ્રામાં બગડતી કાયદો વ્યવસ્થા સામે પ્રજાનો રોષ, સખ્ત પગલાંની માંગ ઉઠી. મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવામાં આવી. મુન્દ્રા શહેર અને તાલુકામાં વધતી વસ્તી સાથે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઔદ્યોગિક વિકાસને કારણે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી રોજગાર માટે મોટી સંખ્યામાં લોકો મુન્દ્રા તરફ આવી રહ્યા છે, જેના કારણે શહેરમાં ગીચતા વધી છે. સ્થાનિક લોકો સાથે મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિનું કહેવું છે કે પોલીસ ભરતી વધવા છતાં વર્ષોથી ચાલતી સમસ્યાઓ યથાવત છે અને અસરકારક પગલાંનો અભાવ જોવા મળે છે. તાજેતરમાં બારોઈ રોડ પર દિનદહાડે જ્વેલર્સ દુકાનમાં લૂંટ જેવી ઘટનાએ વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે 24 કલાક પોલીસ બંદોબસ્ત, પોલીસ ચોકીની કામગીરી મજબૂત કરવા અને આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠી છે. આ ઉપરાંત શહેરમાં દેશી વિદેશી દારૂની હાટડીઓ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યુવાનોને બગાડતી આ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોમાં ઉઠી છે. મેઇન બજારમાં અનિયમિત રીતે ઊભી રહેતી રેકડીઓના કારણે રાહદારીઓ અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા પણ શહેરનો મોટો પ્રશ્ન બની રહી છે. ડાક બંગલા રોડ, જેરામસર તળાવ રોડ, બસ સ્ટેન્ડ રોડ, બારોઈ રોડ અને આદર્શ ટાવર વિસ્તાર સહિત અનેક સ્થળોએ રોજ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. પોલીસ હાજરીના અભાવે સ્થિતિ વધુ વણસી રહી હોવાનું લોકો કહે છે. સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રને સખ્ત પેટ્રોલિંગ, સુરક્ષા વધારવા અને ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા લાવવા અપીલ કરી છે. લોકોનો મત છે કે સમયસર અસરકારક પગલાં લેવામાં આવે તો મુન્દ્રામાં ફરી સુરક્ષા અને શાંતિનું વાતાવરણ સ્થાપિત થઈ શકે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. આજ રોજ મુન્દ્રા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ લો એન્ડ ઓર્ડરના મુદ્દે મુન્દ્રા પોલીસ મથે રજૂઆત કરવામાં આવેલી છે. આજના સમયમાં તમે જુઓ છો કે હમણાં લૂંટનો દિન દહાડે બનાવ બન્યો, જેમાં આજે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બારોઈ રોડ જેવા પોશ વિસ્તારમાં, જે મુન્દ્રાનો સૌથી મોંઘો વિસ્તાર કહેવાય, તેમાં બપોરના ભાગે અગર લૂંટારાઓ આવી અને કોઈ વેપારીને લૂંટવાનો પ્રવાસ કરી રહ્યા છે તો એમના ઈરાદા કેટલા ઉપર છે અને પોલીસથી એમને કેટલી બીક લાગી રહી છે એ આપણને આવા ઇન્સિડન્ટથી ખબર પડે છે. અમારી આ બાબતે સાહેબને રજૂઆત હતી કે બારોઈ રોડ ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવે. ત્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે. તમે સાંજના ભાગે 6 વાગે 7 વાગે અમને પર્સનલમાં રજૂઆતો મળી છે કે ફેમિલી સાથે તમે નીકળી નથી શકતા. લોકો ત્યાં દારૂ પીને ફરી રહ્યા છે. જે અસામાજિક તત્વો છે ત્યાં દારૂ પીને ફરી રહ્યા છે. લોકોની છેડતીઓ કરે છે, છોકરીઓની છેડતીઓ કરે છે. આજે લૂંટનો બનાવ બન્યો, કાલે મુન્દ્રામાં અપહરણનો બનાવ બનશે, એના પછી મર્ડરના બનાવો બનશે. આપણે મુન્દ્રાને કોઈ યુપી બિહાર બનાવવાની જરૂરત નથી. આપણે કોઈ એવી બનાવવાની જરૂર નથી. મુન્દ્રા હંમેશા સેફ રહ્યો છે અને અમે પોલીસને રજૂઆત કરી છે કે આ બાબતે એમણે ઉગ્ર પગલાં લેવા જોઈએ. વેપારીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. કોઈ પણ જાતનો કોઈ પણ વેપારીઓ ઉપર કોઈ પણ ટોપિક ઉપર હુમલો હોય એવા હુમલાને રોકવામાં આવે. ભૂમાફિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે. બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે. આજે મુન્દ્રાના દરેક પોઈન્ટ ઉપર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, ચકલા પોપટના અડ્ડા ચાલી રહ્યા છે. તમે એના ઉપર પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? જ્યારે અમારે પ્રમુખે આ બાબતે રજૂઆત કરી ત્યારે અમને આવો જવાબ મળે છે કે તમે શું કરો છો, તમે સાથે શું કામ નથી હાલતા? સાહેબ, કાયદાકીય જોગવાઈમાં ક્યાંય એવું નથી કે અરજદાર તમારી સાથે હાલીને એમ કરે. એટલે જ આમ જનતા બીવે છે. અગર જનપ્રતિનિધિઓને આવો જવાબ મળી રહ્યો છે તો આમ જનતા પોલીસ સ્ટેશન આવતા બીવે એટલે જ છે કે એમને આવો જવાબ મળે છે. આવા જવાબથી પોલીસે બચવું જોઈએ અને નક્કર કાર્યવાહી થાય આવનારા સમયમાં, એવી અમારી માંગણી છે. અગર પોલીસ આના ઉપર કડક કાર્યવાહી નહીં કરે તો જનતા અને અમારી પાર્ટી આ મેટરને પોતાના હાથમાં લેશે અને પછી કોઈ પણ કાયદો વ્યવસ્થા બગડશે તો એની તમામ જવાબદારી પોલીસની રહેશે. કે અગર તમે કહો છો કે અમે જનતા રેડ કરીએ, અમે બુટલેગરો પાસે જઈએ, અમે આંકડાના અડ્ડા ઉઠાવીએ, તો એનામાં જે અવ્યવસ્થા જળવાશે એની જવાબદારી તમામ પોલીસની રહેશે. એટલે પોલીસને અમે પોલીસનો સાથ સહકાર માંગી રહ્યા છીએ. પોલીસ ઉપર કોઈ પણ નુક્તાચીની કરવા માંગતા નથી. અમે એમના મનોબળ વધારવા માટે આવ્યા છીએ કે ભાઈ એ કાર્યવાહી કરે. અમે એમના ભેગા છીએ. એમના ઉપર કોઈ પણ રાજકીય દબાવ ના આવવો જોઈએ. બુટલેગરો ઉપર એ લોકો કાર્યવાહી કરશે, એના ઉપર કોઈ પણ રાજકીય દબાવ ના આવવો જોઈએ. આંકડાવાળા ઉપર કાર્યવાહી કરે, એના ઉપર કોઈ રાજકીય દબાવ ન ચલાવવો જોઈએ. અમે એમના ભેગા છીએ, પણ પહેલાં કાર્યવાહી એમને કરવી પડશે, એવી અમારી માંગણી છે. અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી રોસ્તા ઉપર ઉતરીને એનો ઉગ્ર વિરોધ કરશે.
કાયદો વ્યવસ્થા બાબતે મુન્દ્રા શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થા બાબતે તાજેતરમાં થયેલી લૂંટના પ્રકરણના બાબતે અને ખાસ કરીને જે મોટા ટાઈમથી અમારી એક રજૂઆત કાયમી રહે છે દારૂ માટેની, અને દારૂ માટેની જ્યારે અમે રજૂઆત કરી સાહેબને, તો સાહેબનો જે જવાબ છે એ બિલકુલ સંતોષકારક નથી. એમણે એમ કીધું કે ભાઈ અમે રેડ પાડવા જઈએ, તમે અમારા સાથે આલો, પંચ બનો. આ બાબત છે કાયદો વ્યવસ્થાની. આમ નાગરિક અને પક્ષના વ્યક્તિઓ કોઈ ક્યારે પંચ કેવી રીતે બની શકે? અને સાહેબે જે જવાબ આપ્યો બિલકુલ અયોગ્ય વ્યક્તિ, અને કહે છે દાદા આદમના જમાનાથી આ તો ચાલુ છે દારૂનો ધંધો, દાદા આદમની વખતે. પણ કાયદો વ્યવસ્થા ક્યાં છે? SMC રેડું કરતી હોય, LCB રેડું કરતી હોય, તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે એ બાબતે? અમે એમને એ પૂછ્યું તો અમને જવાબ એકદમ ગુમરાહ કરીને જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ અમારો હજી પણ એ જ મુદ્દો છે કે જે કાર્યવાહી સ્થાનિક લેવલે થવી જોઈએ એ સ્થાનિક પોલીસે કરવી જોઈએ. સતત અમે રજૂઆતો કરીએ છીએ, શું કામ એને ધ્યાનમાં નથી લેવામાં આવતું? અને પ્લસ એમ કે સામાન્ય વ્યક્તિ જ્યારે રજૂઆત કરવા તો કેવી હાલત હશે કે સામાન્ય વ્યક્તિ જ્યારે દારૂ મુદ્દે કે ત્રાસ મુદ્દે રજૂઆત કરે અને એને જ ફિટ કરવાની બાબત થઈ. આ તો આ ઊંધા કાન જલાવવાની બાબત છે. આગામી સમયમાં મુન્દ્રા ખાતે ખાસ કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે લોક જાગૃતિ પણ ખૂબ જરૂરી છે. એના માટે આપના દ્વારા આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે. લોક જાગૃતિ થતી જ હોય છે, અને જે સભ્ય સમાજના વ્યક્તિઓ છે હવે આવી બાબતોમાં પડતા નહીં. પણ જે અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે એ અસામાજિક પ્રવૃત્તિ માટે જ અમે ઊભા છીએ કે ભાઈ આવા વ્યક્તિઓને દંડો અને તાત્કાલિક એના પર કાર્યવાહી. આ બાબત કોની છે? કાયદો અને વ્યવસ્થાની બાબત છે, પોલીસ ડિપાર્ટમેન્ટની બાબત છે. અમે રજૂઆત કોના કને લઈને આવીએ? પોલીસ કને આવીએ, અને પોલીસ જો અમે ઊંધા કાન પકડાવતી હોય તો આ બિલકુલ વાત યોગ્ય નથી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ,
9221870713 022 6674 7625 મારુતિ ચોગડે 9930864095 વેબસાઇટ www.thebombasteel.com અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.